છોટાઉદેપુર જિલ્લામાં ઘણી બધી જગ્યાએ અત્યારે ધોધમાર વરસાદ પડ્યો છે। મેઘરાજાની મહેર અત્યારે ડુંગરાળ વિસ્તારમાં થઈ ગઈ છે, પણ એના કારણે નસવાડી પાસેના જેટલા પણ ગામડા છે એ ગામડામાં અત્યારે જબરજસ્ત માટી છે એ ધસી આવતા ઘણી બધી જગ્યાએ કાદવ થયો છે અને ગામમાંથી આવવા જવા માટે કાચો રસ્તો હોવાને કારણે તકલીફો પડી રહી છે। એટલે ચાહે બાઇક હોય કે પછી કાર હોય કે પછી મોટા જે પણ 4 વ્હીલર છે એ બધા જ્યાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે ઘણી બધી મુસીબતનો સામનો કરવો પડ્યો છે, કારણ કે કાદવ છે એ ત્યાં જબરજસ્ત થઈ ગયો છે। લોકોને મુશ્કેલી પડી રહી છે અવર જવર કરવા માટે। સાંભળીએ ત્યાંના જે રહીશ છે એમનું શું કહેવું છે આ બાબતે, શું પરિસ્થિતિ એ ભોગવી રહ્યા છે અત્યારે, આ વિડીયોમાં જોઈએ। તો ખૂબ જ ખરાબ છે। અમારે તો કોઈ બીમાર પડે કે ગમે તે હોય તો કંઈ રસ્તો જરાક આગેવાનોનું કંઈક કરવું પડે। આ રસ્તા પર માટી ઘસડાઈ ગઈ છે તો આને વાહનો પણ નથી ચાલી શકતા। નાનું મોટું વાહન પણ બાઇક પણ નથી ચાલી શકતી, તો મોટું વાહન તો કેવી રીતે ચાલી શકે? શું સરકારને કહેશો? રસ્તા સરકારને તો અમારે એવું કે આ બધું સફાઈ કરવી પડે। દિવાલો દિવાલો બનાવીને બધું સફાઈ કરવું પડે।